નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પાક વીમો યોજના ફરી શરૂ એટલે કે પાક વીમો યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। એટલે કે ગુજરાતમાં ફરી પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખત પાક વીમો યોજના ખેડૂત લાભ થાય અને વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષ્ય કરવામાં આવ્યું છે અને ખેડૂત પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપીથી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 5 લાખ રેશન કાર્ડ ખુશખબર એટલે કે જો કે સરકાર આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમના મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમને રેશન કાર્ડ રદ થઈ શકે છે। સરકાર માત્ર લાભાર્થીઓને જ રાશન કાર્ડ લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તેલના ભાવમાં મોટો ઘટાડો એટલે કે રાજ્યમાં મગફળી વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળી વેચાણ કારણ સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને 15 કિલો ડબ્બાનો ભાવ 2370 રૂપિયા થયો છે। છેલ્લા 4 વર્ષ સૌથી ઓછામાં છેલ્લા 3 દિવસના ભાવમાં 40 રૂપિયા ઘટાડો થયો છે, જ્યારે દિવાળી પછી અત્યારે સુધીમાં 250 થી 300 રૂપિયા સુધી ભાવ ઘટ્યો છે। સિંગ તેલના ભાવમાં હજુ પણ વધુ ઘટાડવાની શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે જાહેરાત એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયા પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં પણ 39.51 ખેડૂતોએ લોન લીધેલી છે। તો દેશમાં ખેડૂતની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂત પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂત માથે છે અને રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોને દેવું છે। તો 1.39 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે। તો ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રો બેંકો સૌથી આગળ છે કે ગુજરાતમાં ખેડૂતોને દેવું 90.895 કરોડ રૂપિયા છે। આમ તો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે સરકાર 20 થી 25 ઉદ્યોગપતિ 8 લાખ કરોડ રૂપિયા દેવું ભાજપ સરકારે માફ કર્યું છે। તો ખેડૂતોને કેમ નહીં દેવું માફ થવું જોઈએ કે ઘણી વખત ખેડૂત દ્વારા અને કિસાન સદ સમિતિ દ્વારા ખેડૂતોને દેવા માફી માગણી કરવામાં આવે છે અને જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષ પણ રાજ્યમાં ભાજપ સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂત સાથે આપશે, ખેડૂત દેવો માફ કરશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે। ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિ અને ખેડૂત કુલ ખર્ચ 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય, જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવે છે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ પર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થાય છે। ગુજરાતમાં ભારે ચિંતા એટલે કે અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા આતંક હુમલો થવાની આગાહી કરી હતી, જે આખરે સાચી પડી ગઈ છે। અને મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે, બોર્ડર પર હલચલ થશે, ભારતીય સીમાઓ સાચવવી પડશે। આ બધી આગાહી કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે। આજથી 15 દિવસ પહેલા અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રો ચાલી જોઈ આતંક હુમલો આગાહી કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખાદ્યતેલ ફરી ઘટાડો એટલે કે ખાદ્યતેલના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 3 દિવસમાં સિંગ તેલના ભાવમાં 15 કિલો ડબ્બો 40 રૂપિયા ઘટાડો થયો છે। સિંગ તેલમાં 15 કિલો ડબ્બાનો ભાવ 2300 રૂપિયા પર પહોંચી ગયો છે। ગત દિવાળીથી અત્યાર સુધીમાં 15 કિલો સિંગ તેલના ડબ્બાનો ભાવ 300 રૂપિયા ઘટ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા હતા સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાં ઓવરટાપ આપવામાં આવે છે, જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ એટલે કે દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે।
આ બિલમાં દેશમાં પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશમાં ગરીબો ડિજિટલ ઇન્ડિયાની દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે.